જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 32 પર્યટકોના મોત બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લાના પ્રતિનિધિ મંડળ દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ હતી. સંગઠન આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આવેદનપત્ર આપવા માટે સંગઠનના પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ રામભાઈ કનુભાઈ પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ પ્રિયંક પોકારુ સહિત વિજયભાઈ, હિતેશભાઈ જોશી, વિપુલભાઈ, રોશન પટેલ અને કિરણભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વડાપ્રધાનને સંબોધીને અપાયેલા આ આવેદનપત્રમાં આતંકવાદીઓને કડક સજા કરવાની માંગણી કરવામાં આવી હતી. તો દેશમાં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો આ ઘટનાના વિરોધમાં સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.